નમસ્કાર મિત્રો, આજે આપણા ગિરીશભાઈ જોશીની સાથે આપણે એક નોખા વિષય પર ચર્ચા કરવી છે. આમ તો આજે કચ્છી નવું વર્ષ છે. ગિરીશભાઈ કચ્છી માળું છે, વરિષ્ઠ પત્રકાર છે, આંતરરાષ્ટ્રીય પ્રવાહોના જાણકાર છે, વેપાર ઉદ્યોગના જાણકાર છે અને કચ્છમાં છે ને મીઠું ખૂબ પાકે, મીઠાનો ઉદ્યોગ ત્યાં ફાટફાટ થતો હતો અને એ ઉદ્યોગની પરિસ્થિતિ કેવી રહી છે અત્યારે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. અને સાથે સાથે રોક સોલ્ટ એટલે કરાચીમાં એના મીઠાના ડુંગરો, કરાચીથી કાશ્મીર સુધીના મીઠાના ડુંગરો, તમે દર્શક મિત્રો જ્યારે કોઈક રસ્તા ઉપર જતા હોય ને ઊંટ ગાડીમાં પથ્થરો જેવો મીઠું તમને મળે એને સિંધવ લૂણ કહે છે, સિંધા લૂણ ગિરીશભાઈ કહેશે, રોક સોલ્ટ, અને એનું ચલણ વધ્યું છે એની આપણે વાત કરવાના છીએ. મને લાગે છે કે ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી ને એક ચપટી મીઠું એ આખા બ્રિટિશ સામ્રાજ્યને હલાવી દે એવું હતું. મીઠાનું મહત્વ અને મહાત્મ્ય કેટલું બધું છે એ આપણે જાણીએ છીએ, પણ આજે ગિરીશભાઈ જે વાત કરવાના છે એ આપણાથી ઘણી બધી અજાણ વાતો હતી એ ગિરીશભાઈ આજે વરસવાના છે. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે અને બધા જ કચ્છી માળુઓને આજે નવ વર્ષની શુભકામના. આજે રથયાત્રાનો પણ દિવસ છે અને અમદાવાદમાં તો હાથીઓ ગાંડા થયા છે. હવે કયા હાથીઓ, રાજકારણના હાથીઓની શું અવસ્થા થાય છે એ પણ આપણે એના ઉપર નજર રાખવાની છે, પણ આજે તો આપણે મીઠાથી રોક સોલ્ટ સુધી જવાની જરૂર છે. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર હરિભાઈ. કચ્છના નવ વર્ષના અમે શુભેચ્છાઓ બધા તમામ દુનિયામાં વસતા કચ્છીઓને આપી દઈએ. અમારું નવું વર્ષ છે આજે. સારો એક ટોપિક તમે ઉપાડ્યો કે આજે કચ્છને, આનું નામ ઓરિજિનલી સિંધા લૂણ કહેતા. સિંધની અંદર પહાડો છે એના, અને સિંધી ભાષામાં નમકને લૂણ કહે એટલે સિંધા લૂણ એવી રીતે પહેલો ઓરિજિનલ એનું નામ પડ્યું કે સિંધથી આવતું લૂણ એમ. હવે એના ઘણા બધા જે મેડિકલ એડવાન્ટેજીસ હતા એ આપણને બહુ મોડેથી ખબર, જે પહેલા જાણતા હતા. તમે જુઓ તો ઉપવાસની અંદર આ લોકોએ કમ્પલસરી ઈ મીઠું વાપરવાનું કીધું હતું. લો સોડિયમ છે, એના ઘણા બધા એડવાન્ટેજીસ છે. બ્લડ પ્રેશરના પેશન્ટોને ડોક્ટરો એડવાઇસ કરે છે કારણ કે એ કુદરતી મીઠું છે. આજે 76% મીઠું આખા ઇન્ડિયાનું જો કોઈ પ્રોવાઈડ કરતું હોય તો એ કચ્છ છે. કચ્છને સૌરાષ્ટ્રના ભાગમાં જેટલા બી સોલ્ટના પેન્સ છે, અને કુદરતી છે કે દરિયાનું પાણી આવે એ પાછું જાય અને જે લેન્ડ થાય એમાં ઇવાપરેશનથી જે મીઠું ઉગે એ થાય છે. એક સ્વીટ વોટર હોય, એક સોલ્ટ વોટરનું હોય. હવે ઈ મીઠાનું ત્યાંથી એક તો ઓપન લેન્ડ હતી, પછી જ્યારે ટ્રેન કનેક્ટિવિટી મળી 65માં, ત્યારથી પછી એ લોકોએ ત્યાંથી ચાલુ કર્યા અને મીઠું ઓલ ઓવર ઇન્ડિયા ત્યાંથી જવા માંડ્યું. પછી એમને ખ્યાલ આવ્યો કે આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મોંઘી પડે છે રો સોલ્ટમાં, એટલે ત્યાં બધા એ લોકોએ પોતાના ગ્રાઇન્ડિંગ યુનિટ્સ નાખ્યા. એટલે સોલ્ટ પીસી, પેકિંગ કરી અને પછી એ લોકો મોકલવા માંડ્યા, જેમાં બહુ મોટો બિઝનેસ થયો. એમ્પ્લોયમેન્ટ પણ જે અભણ પ્રજા જે હતી ત્યાં અગરિયો હતા એ લોકોને ધંધો મળવા માંડ્યો, બહારથી પણ માણસો આવવા માંડ્યા. પણ દુવિધા એ રહી કે આજે 38 થી 40,000 કરોડનો વર્ષે ધંધો કરો, ખાલી એક્સપોર્ટ કરવા વાળો મીઠાનો ધંધો, એની અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલું બધું ખાડે ગયેલું છે કે એમનું ધ્યાન કોઈ રાખતું નથી. તમે સોલ્ટ કમિશનરો એપોઇન્ટ કર્યા, સોલ્ટ કમિશનર એપોઇન્ટ કર્યા પછી ભાવનગરની અંદર તમારે કમિશનર ફોર સોલ્ટ અને મરીન મિનરલ્સ માટેનું એક ભાવનગરમાં ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું, જેને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બી કહે છે, સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હવે એનું કામ હતું કે ક્વોલિટી ટેસ્ટિંગ કરે, અને એમાં મોટામાં મોટું એમાં એડવાન્ટેજ શું હતો કે 2019 સુધી આપણે એટલું બધું માથાકૂટ નથી. 2019 સુધી સિંધનું મીઠું આવતું અને બહુ ઈઝી પ્રોસેસ એ હતું કે સિંધમાં કરાચીની બાજુમાં જ્યાં પહાડ હતા ત્યાં એ લોકોએ આખો એક ફ્રી પોર્ટ જેવું બનાવી રાખ્યું હતું. એટલે જે પણ જાય ત્યાં ને ત્યાં એના દલાલો સાથે ડીલ કરે, મીઠું ઉપાડે અને એ લઈ આવી અને અહીંયા મુન્દ્રાના જે નાના પોર્ટ હતા એમાં નાખે, માંડવીના પોર્ટમાં નાખે અને અહીંયાથી પછી ટ્રાન્સપોર્ટ થતું. પણ એને જો પીસીને તમે મોકલો તો ઈ બ્રાઉન સુગર જેવું એનું
એકદમ ઓલું લાગતું, એટલે ગવર્મેન્ટે એને બેન કર્યું કે ભાઈ ફક્ત તમારે ગાંગડા લઈ આવવાના, પીસેલું સોલ્ટ નહીં ચાલે. અને ત્યાં પીસવાનું કોઈ પ્રોવિઝન હતું નહીં, અને ઝીરો ડ્યુટી એલિમેન્ટ હતી, એટલે કસ્ટમ વાળો કે કોઈ જોવા જાય નહીં, વાણ વાળા આવે એમ જ ફ્રીમાં ત્યાં પોર્ટ ઉપર ફેંકીને ચાલ્યા જાય, ને જે પછી એજન્ટ હોય એ વાહન લઈને જાય અને લઈ આવે. 2019માં પહેલગામ થયા પછી આપણે બધા ઇમ્પોર્ટ બંધ કરી દીધા. એમાં પછી મીઠાનું ઈ પ્રોસેસ જે છે ઇમ્પોર્ટ કરાચીથી બંધ થયું, કારણ કે આપણે પાકિસ્તાનની બધી ઇમ્પોર્ટ ઉપર બેન મારી દીધું. હવે એમાં થયું શું છે કે આના એવજમાં પાકિસ્તાને બીજી માર્કેટો ગોતવા માંડી. ત્યાં પણ ઓછામાં ઓછો એટલો જ લગભગ 3 થી 4 કરોડનો એક્સપોર્ટનો ઈ ધંધો છે, એટલે એ લોકોએ બીજી માર્કેટો ગોતી, અને ઈ દરમિયાન મેડિકલ સાયન્સની અંદર પણ એ લોકોએ તમારો રોક સોલ્ટનો ઉપયોગ સમજાવવા માંડ્યા અને પબ્લિકમાં અવેરનેસ આવી. આવી રીતે સિંધાલુણનો જે ઉપયોગ હતો, પછી આપણી પાસે ઓપ્શન નતું એટલે આપણે ઇમ્પોર્ટ કરવા માંડ્યા. પણ એમાં મજાની વાત એ હતી કે દુબઈમાં કોઈ પહાડ નથી, પણ અત્યારે આપણું જે રોક સોલ્ટ છે એ પાકિસ્તાનથી દુબઈ જાય, દુબઈના નામમાં પેકિંગ થાય અને પાછું આપણને આવે છે, એટલે આપણે ફક્ત કિંમત જ વધારે ચૂકવીએ છીએ. મીઠું ઈનું પાકિસ્તાનનું જ આવે છે આપણી પાસે. એટલે આજે બધા અરેન્જમેન્ટ્સ હતા. અત્યારે તમે એમ કહો કે ભાઈ દુબઈથી આવી રહ્યું છે કે ઈરાનથી આવી રહ્યું છે, ઈરાન પાસે પણ એવડો મોટો જથ્થો રોક સોલ્ટનો નથી, પણ આ બધું અરેન્જમેન્ટ થઈ ગયું કે ભાઈ અહીંયાથી માણસો ત્યાં લઈ જાય ને ત્યાંથી તમને રીપેક કરીને મોકલે. એટલે વી આર ફૂલિંગ અરાઉન્ડ અવર સેલ્ફ, એવી હાલત થઈ છે. હવે આમાં તમે જુઓ તો હિમાલય, કાશ્મીરનો પાકિસ્તાનનો જે ભાગ છે અહીંયા પણ એને હિમાલયન પિંક સોલ્ટ કહે છે, એ પણ મોટો પહાડ એ લોકોના સાઈડમાં છે. પણ હવે જે આપણી પાસે જે થોડો ભાગ હતો એમાં આપણે એક્સપ્લોર કરીએ, ત્યાંથી પણ મીઠું આવી. તમે જે કીધું કે જે ઊંટગાડીઓ પર આપણને પિંક જે ગાંગડા દેખાય છે એ હિમાલયન સોલ્ટ છે, પણ એ લોકોના બેયના ગુણ ઈ જ છે. પણ એની અંદર એડવાન્ટેજ શું થયું કે તમારે એને એન્ટી એસિડિટીમાં પણ, એટલે એસિડિટીની ઓલામાં પણ એન્ટીડોટ તરીકે કામ આવે છે. અત્યારે અમુક એક્સપર્ટ એમ બી કહે છે કે ભાઈ આને કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ તમારે એન્ટી કેન્સરના એલિમેન્ટ્સ એની અંદર હોય છે, એટલે તમને કામ આવે છે. પણ તમે જુઓ કે જે મીઠું ઓરિજિનલી કચ્છમાં અત્યારે જે પાકે છે, જે આપણે જેને ટેબલ સોલ્ટ કહીએ છીએ, એની પ્રથામાં પ્રોગ્રેસમાં ઘણું બધું, પણ એની અંદર જે મજૂરો છે એમના માટે આખા લેટ ડાઉન ગાઈડલાઇન્સ છે કે એમને તમારે ગમબૂટ આપવા. એમને આ કેટરેક્ટની બીમારીઓ થાય છે વહેલી ઉંમરમાં, કારણ કે સોલ્ટનો જે સૂર્યમાં રિફ્લેક્શન આવે એ એમના રેટિનાને બહુ ડેમેજ કરે છે, એટલે ભયંકર બીમારીઓ એની અંદર થાય છે. અસ્થમા થાય છે, એમના પગ સડી જાય છે. અને આ બધી ટ્રીટમેન્ટની અંદર ઘણા બધા રૂલ્સ બનેલા છે. એમના માટે વેલફેરમાં પૈસા પણ જમા થાય છે કે ત્યાં એક એમ્બ્યુલન્સ હોવી જોઈએ, દરેક મીઠાના માલિકને ત્યાં એક સ્કૂલ બનાવવાની છે, સ્કૂલમાં ભણી લે પછી છોકરાઓને એ લોકોને સ્કોલરશીપ આપીને આગળ ભણવા માટે, એટલે એના છોકરાઓના વેલફેર, મીઠાના અગરિયાઓના વેલફેર, પણ દેટ ઇઝ ઓલ ઇન પેપર. તમે ક્યાંય પણ જાઓ તો તમને કોઈ એમ્બ્યુલન્સ જોવા મળે નહીં, કારણ કે કચ્છમાં તમે એન્ટર થાવ તો છેલ્લા તમે હળવદથી જતા હો તો માળિયા પછીથી તમે કંડલા સુધી જાઓ તો એ આખે આખો 95 કિલોમીટરનો પટ્ટો સોલ્ટ પેન જ તમને બે બાજુ દેખાય. થોડા ગામ બચાવ કઈ મૂકી દો એટલે તમે વિચાર કરો કે આટલો મોટો પટ્ટો, પછી તમે અંદર ચાલ્યા જાઓ તો બોર્ડરમાં ખાવડા સુધી, એકદમ કચ્છની બોર્ડર ઉપર, ત્યાંય તમને મીઠું પાકે છે. અને ઈ જ મીઠાની દેન સાહેબે મોટામાં મોટી આપી બિરંડિયારામાં, દેટ ઇઝ વ્હાઈટ રણ. ઈ વ્હાઈટ રણ છે એ મીઠાનો જ પટ છે. જેવો સૂરજ આવે અને પાણી ઉબડી જાય એટલે તમારી મીઠાની જે લેયર થાય એ તમને વ્હાઈટ રણ તરીકે એમણે માર્કેટ કરી અને મીઠું વેચાય, એટલે મીઠાનો એ ઉપયોગ થયો કે એ ટુરિઝમ સ્પોટ થઈ ગયું. પણ હકીકતમાં એનો જે ફાયદો થવો જોઈએ, 76% જો કચ્છ હિન્દુસ્તાનનું મીઠું ત્યાંથી જતું હોય તો એનો પ્રોગ્રેસ ઇન્ડસ્ટ્રીને શું મળ્યું છે? હા, કદાચ જે પ્લોટના માલિકો હતા એ કરોડપતિ થઈ ગયા, પણ અગરિયાઓની પરિસ્થિતિ એવી છે અને કોઈ એનજીઓ એના માટે કોઈ કઈ બોલતું નથી. ગુજરાતની અંદર જે પછી કમિશનરના નીચે જે આસિસ્ટન્ટ કમિશનર હોય એની જવાબદારી હોય કે દરેક ત્યાં જાય, ક્વોલિટી ટેસ્ટ કરે. પણ એમાં બી 2016ની અંદર એક નવું ગેમ ખેલાણી કે એનું કમિશનર જે હતો એ ખાલી રેવન્યુ માટે જ રહ્યો, બાકી જે બધું હતું એ લોકો હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નાખી દીધું. કે જે અગરિયાઓની પરિસ્થિતિ કે એમના જે વેલફેરની કામ છે હેલ્થ ડિપાર્ટમેન્ટનો કોઈ હોતું નથી અને એને કોઈ ફુરસદ હોતી બી નથી, કારણ કે રેવન્યુ એંગલ સચવાઈ ગયું, ઈ કમિશનરે જોયું. હવે આમાં તમે બદમાશી જુઓ તો હું તમને પર્સનલ અમને કહું કે કીધું કે ભાઈ મીઠું જેટલું ડિક્લેર થાય છે એનાથી વધારે વેચાય છે. એટલે અમે લોકો સોલ્ટ કમિશનરની ઓફિસમાં ગયા કે આને સ્ટિંગ ઓપરેશન કરશું. એટલે એને કીધું સાહેબ ટોટલ એલોકેટેડ લેન્ડ તમારી કેટલી, કારણ કે જમીન જે લીઝ ઉપર આપે સરકાર એનું એને ભાડું મળે છે, એલોટમેન્ટના પૈસા મળે છે, અને એ તો અંડર ટેબલ ઓવર ટેબલ બધાને ખબર જ છે કેમ ચાલે છે. ઈ તમને જો 10 એકર જમીન મળી હોય પછી તો દરિયો છે,
એટલે દરિયાની અંદરની સાઈડમાં કોઈ માપણી હોતી નથી, એટલે 10 એકર જમીન લઈને પછી અંદર 50 એકર સુધી મીઠું પાકવે. એટલે જો 10 એકરમાં તમારે 10 ટન મીઠું પાકતું હોય તો ઈ જ પાર્ટી પાસેથી 100 ટન મીઠું કેવી રીતે વેચાણું? એટલે અમે જેવા ઓફિસની અંદર ગયા એટલે પટાવાળો કદાચ ઓળખી ગયો મને, એટલે સાહેબને પાછળથી ઈશારો કર્યો કે સાહેબ આ પત્રકારો છે એમ કરીને. એટલે સાહેબ પેલા બોલવા જતા હતા ને, ના સાહેબ એવું કઈ નથી, અમે રેગ્યુલર રાખીએ. મેં કહ્યું સાહેબ મારી પાસે રેલવેનો ડેટા છે, ત્યાંથી વેગન કેટલા જાય છે અને તમારા રોલ ઉપર કેટલું મીઠું પાકે. એટલે ટોટલ એક કરપ્શનનો મોટો સેન્ટર છે, મોટું એક રસ્તું થઈ ગયું છે. હવે સિંધાલુણનો જે પ્રોસેસમાં જે આપણે બીજી જગ્યાએથી ઇમ્પોર્ટ કરી એ કદાચ મલેશિયા ને એ બાજુ બી છે, સાઉથમાં બી ઘણા બધા એના પ્રોસેસિંગ યુનિટ નીકળેલા છે, પણ તમે એને એડ કરી અને જેમ અત્યારે આયોડાઇઝ સોલ્ટનું તમે ઇમ્પોર્ટન્સ કર્યું, પછી બીજું એક મોટો રસ્તો એ થયો કે ગવર્મેન્ટ જે 1 રૂપિયાના મીઠાના પેકેટ આપે છે એ સબસિડાઇઝ છે. એટલે મળતિયાઓને ઈ પ્લાન્ટની અંદર રેગ્યુલર કામ મળી ગયું કે મીઠું બનાવતા રહી અને સરકારને 1 રૂપિયાનું ઈ જે કોટામાં હોય એ બધાને ફ્રી અનાજમાં મોકલ્યા રાખે. આ છે સોલ્ટની પરિસ્થિતિ. હવે સિંધાલુણમાં પ્રોસેસમાં તમને ખબર છે કે મેડિકલી બહુ સારું છે, તો તમારે ઈ સિસ્ટમને ખોલાવી અને મેક્સિમમ એનો ઉપયોગ થાય એવી રીતે તમારે એને કરી આપવું પડે, પણ ગવર્મેન્ટની ઓલા નિયત ઉપર ડિપેન્ડ કરે છે. જી મને લાગે છે કે આપણે છે ને આમ અમદાવાદથી ગાંધીનગર તરફ જતા હોઈએ, અડાલજ થઈને જતા હોઈએ તો છે ને ત્યાં વચ્ચે આવા છે ને મોટા આમ પથ્થર ગોઠવેલા હોય જાણે કે એવી ગાડીઓ આપણને જોવા મળે. મને ઘણી વખતે ઉત્સુકતા થાય કે આ છે શું હકીકતમાં, અને એનો ભાવ કે શું, અને આ ક્યાંથી લાવે છે. હકીકતમાં એ લૂણ આવે છે એ ક્યાંથી આવતું હશે? કરાચીથી આવતું હશે કે ના? એ હવે કાશ્મીરનો જે આપણો ભાગ છે જેને એ લોકો હિમાલયન પિંક સોલ્ટ કહે છે, આપણી પાસેનો જે ભાગ છે અહીંયાથી એ લોકો કાઢીને મોકલે છે. બાકી જે મેં તમને કીધું કે એ દુબઈથી રૂટ થઈને પાછું આવે તો છે જ આપણી પાસે, પણ એ તો એનો સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ન હોય કે આપણને ખબર પડે કે આ પાકિસ્તાનથી નીકળ્યું કે ક્યાંથી નીકળ્યું. એટલે એ રીતે આપણે ધંધો તો ચાલી જ રહ્યો છે, પણ એને પેક સિસ્ટમમાં અલાઉ નથી કરતા. એટલે આ લોકો ઓબ્વિયસ છે કાશ્મીરથી લઈ આવતા હશે, કારણ કે ગાંગડા જે છે એ જ વેચવાના છે. પેક થયા પછી તો એમને બ્રેન્ડેડ હોય તો જ વેચવા આપે કે ભાઈ આ કંપની એને પેક કર્યું છે. એટલે આ જે મીઠું છે અને હવે અવેરનેસ આવી છે એટલે પબ્લિક એનાથી એની ડિમાન્ડ એની વધી ગઈ છે અને એનો સેલ વધતો રહેશે, તો એને ગવર્મેન્ટે એને ચેનલાઇઝ કરીને આપવું પડે. પણ અત્યારે છે ને સામાન્ય મીઠાથી લોકો છે ને રોક સોલ્ટ તરફ વળી રહ્યા છે. એમ કે છે કે મેડિકલી એ ખૂબ સારું છે. જેમ કે ડોક્ટરો પણ એમ કે છે કે મીઠું નહીં લેતા, તમે ઉપરથી મીઠું નહીં લેતા, જો તમને બ્લડ પ્રેશર હોય તો તમે છે ને સિંધવ લૂણ લઈ શકો. એટલે આ જે મેડિકલી એનો ઉપયોગ, દવાઓની અંદર એનો ઉપયોગ થાય કે નહીં? બેઝિક તો સોલ્ટ્સ ની અંદર જેટલી બી બીજી દવાઓ બને છે એમાં તો યુઝ થાય જ છે ને. પણ આ તો પહેલા એ લોકોએ મીઠું સસ્તું વેચાતું હતું, એને વેલ્યુ એડિશન કરીને કિંમત કેમ વધારી, એટલે આયોડિન વાળો એક ગચકડું આવ્યું કે ભાઈ આને આયોડિન એડ કરો, એનું સોડિયમ લેવલ રિડ્યુસ કરો. એટલે ઈ સિસ્ટમથી બધું વેચાવા માંડ્યું. એટલે ધીરે ધીરે મેડિકલ સાયન્સ પાછો ઓરિજિનલ બેઝ ઉપર તો આવે છે. પહેલા આપ તમે જોતા હતા કે ભાઈ ડોક્ટરો બિલકુલ એડવાઇસ કરતા તમે ઘી ન ખાઓ, તમારે ઘી ખાવાથી ઘી પચે નહીં. હવે જયારે બાબા રામદેવ આવીને કેવા માંડ્યા અને બાબા રામદેવ નો વિરોધ કરે કોણ, એટલે બાબા રામદેવ ના આ તો ગ્રીસિંગ છે બોડીનું, એટલે તમારે ઘી તો ખાવું પડે. એટલે હવે હાર્ટ પેશન્ટ ને કાર્ડિયોલોજીસ્ટ કહેવા માંડ્યા કે ભાઈ થોડું થોડું ઘી ખાઓ, કારણ કે નહીં તો અમારો ધંધો ખરાબ થઈ જશે. એટલે આજે બધી એડવર્ટાઇઝમેન્ટ ધીસ ઇઝ ઓલ બીકોઝ ઓફ બિઝનેસ, કે ભાઈ આની અંદર કેવી રીતે સિસ્ટમ આવી રહી છે. બ્લડ પ્રેશર આ તો હવે પીસાઈ અને રિફાઇન થઈને આવે છે. આપણે તો ઈ નહીં, ગાંગડાના કાચા મીઠા જે આવતા એ ગાડામાંથી લઈને નાખીને આપણે ખાતા. એટલે એ વખતે જો આયોડિન નો એટલો બધો પ્રોબ્લેમ હોત તો કદાચ આપણા વડવાઓને વેલી બધી ગાંઠરું ની તકલીફ થઈ ગઈ હોત. પણ એવું કઈ નહીં. પણ ઠીક છે, ફોર એ બિઝનેસ. કારણ કે ધીરે ધીરે કોલગેટ ને પણ એમ કેવું પડ્યું કે આપકી નમક મેં આપકી ટૂથપેસ્ટ મેં નમક હે, કારણ ખબર પડી કે ભાઈ નમકથી ટૂથપેસ્ટ કરાય તો સારું. પણ એ વેચવા માટે એમને કેવું પડ્યું કે ટૂથપેસ્ટમાં નમક જરૂરી છે. એટલે ધીસ ઇઝ ઓલ હાઉ ઇટ ઇઝ કમિંગ અપ. પણ ઓર્ગેનાઇઝ નહીં થાય જ્યાં સુધી આ સેક્ટર. સાહેબ આજે આખું તમે સમજો કે માણકું એક જગ્યાએ ત્યાં જાય છે, ત્યાં ઘણી વાર એવું થાય કે માલ પડ્યો હોય. મીઠાની અંદર તકલીફ છે કે એને ભેજ ન લાગવો જોઈએ. કચ્છનો એડવાન્ટેજ એ છે કે ત્યાં ભેજ બહુ ઓછું છે, કારણ કે ડ્રાય એરિયા છે, ડ્રાય ક્લાઇમેટ છે. એટલે મીઠું ત્યાં કદાચ સ્ટોર કરો તો મોકલી શકે. અત્યારે વાતાવરણ બદલ્યા પછી જો તમે રેલવેના ગોડાઉનમાં રેકનો ઇંતજાર કરી વેગનનો ને રાખ્યો અને જો વરસાદ આવે તો બિઝનેસ લૂઝ થાય છે.
એટલે આ બધાને કેવી રીતે સિસ્ટમેટિક તમારે કરવું પડે એ જોવું પડે. પણ મીઠું બિઝનેસ દિવસા દિવસ વધી જાય છે, એમ્પ્લોયમેન્ટ મેક્સિમમ જનરેટ કરે છે, પણ એને રેગ્યુલરાઇઝ કરી અને એમના જે વેલફેરના પ્રોગ્રામ છે એ બધા સ્ટ્રિક્ટલી એડોપ્ટ થાય તો આ બહુ સારો ધંધો છે અને એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ છે. જી, તમે જે કહ્યું, તમે જે ચિંતા કરી, અગરિયાઓની ચિંતા કરી, ઘણી વખતે એમ થાય છે કે અગરિયાઓના જ્યારે ધારો કે એની લાશ હોય તો એના પગ છે ને એવા થઈ જાય છે કે એ બળતા પણ નથી, એવું કે છે. અને અગરિયાઓની વાતોમાં ઘણી વખતે એનજીઓ છે ને એ મને લાગે છે ગવર્મેન્ટ ફંડિંગ ઘણું બધું લઈ જતી હશે. હું પણ એવા ઘણા બધા એનજીઓઝ ને જાણું છું, એમના વિશે સાંભળ્યું પણ છે, પણ એ મને લાગે છે સરકારને કદાચ એ નજરે નહીં આવતું હોય કે એમણે ત્યાં આગળ શાળાઓ શરૂ કરી દીધી, ત્યાં દવાખાના શરૂ કરી દીધા. આપે કહ્યું કે આ બધું પેપર ઉપર ચાલે છે, અને છતાં કારણ કે અગરિયાઓ પણ માણસ તો છે ને, અને એ મીઠું પકવે છે, આ કષ્ટવોરીને પકવે છે. તમે બિઝનેસની વાત કરી, તમે બિઝનેસથી માંડીને એની અંદર જેમ કે આપણે ઘણી વખત એમ કે છે કે ટાટા બિરલાને કોઈ એક ટાપુ ઉપર મૂકી દેવામાં આવે એકલા, તો એ છે ને કરી બતાવે કે કઈ રીતે ઉદ્યોગો ત્યાં આગળ સ્થાપિત કરે છે. કારણ કે લેબર વિના તમે કઈ ન કરી શકો. હું ધારો કે ખેડૂત છું, પણ હું જો ખેતી માટે છે ને મજૂર મારે ત્યાં ન હોય અથવા ખેતી કરનાર ન હોય તો હું ખેતીવાડી કઈ રીતે કરી શકીશ? એ રીતે આ અગરિયાઓનો પ્રશ્ન છે ને મને લાગે છે બધા વાતો કરે છે અગરિયાઓની, એનજીઓઝ વાતો કરે છે. હું ઘણા બધા એનજીઓઝને સાંભળું છું, પરંતુ આપે જેમ કહ્યું એમ કે એ સમસ્યાઓ તો પાછી ઠેરની ઠેર રહે છે. તો કરવું શું ગિરીશભાઈ? સાહેબ, આજે તમે એમને કન્વીનિયન્સ માટે એમ કીધું કે ત્યાં તમે એની કોલોની બનાવો, તમે એની ત્યાં સ્કૂલો બનાવો, પણ ત્યાં જે કોરોસિવ એટમોસ્ફિયર હોય એના લીધે તમારા સળિયા ખરાબ થઈ જાય, તમારું મકાન ખરાબ. ત્યાં મને લાગતું કોઈ પણ ક્વાર્ટર 5 વર્ષથી વધારે અડીખમ ઊભું રહે. એટલે જે ચાઇનાની સિસ્ટમ છે કે જે સિંગાપોરની છે, જે તાઇવાનમાં છે, કે તમે એની કોલોની જે છે એ ત્યાંથી બહાર હોય, એટલે તમે એમને બસ સર્વિસ આપો, ત્યાંથી બહાર લઈ જાઓ, એટલે જે બાકીના જે 8 કલાક છે એ કદાચ એ સારા એટમોસ્ફિયરમાં રહે, એટલે એને અસ્થમાની તકલીફ ન થાય કે બ્રીધિંગનો પ્રોબ્લેમ ન થાય. અને ઘણું બધું ભેજ ચોટવાથી શું છે કે તમારા પોર્સ બોડીના, એ તો મેડિકલી બી એગ્રી કરે છે કે તમારા પોર્સ બહુ એક્ટિવ રહે નહીં, પસીનોને જે થાય, એટલે હેલ્થ હેઝાર્ડ હોવાથી આજે ગાર્મેન્ટ્સના યુનિટ તમે જુઓ કે આજે તમે અહીંયા જ જુઓ કે તમારા જે ટાટાનો નેનોનો પ્લાન્ટ છે, આજે અહીંયાથી 30 કિલોમીટર દૂર બસો એમને લેવાને મૂકવા આવે જ છે. તો આ ફેસિલિટી અગરિયાઓ માટે શું કામ નથી? તમે એમને ત્યાં રહેવા માટે કમ્પલ્શન કરો એટલે 24 કલાક ઈ પોલ્યુટેડ એરિયામાં રહે, અને એમને ગોગલ્સ અને એના વગર તો કામ નથી કરવાનું. હવે એની અંદર જે એક ઓર્ગેનાઇઝેશન છે જેને લોકો BOBP કહે છે, બે ઓફ બંગાળ પ્રોગ્રામ ઇન્ટર ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની અંદર બોર્ડર ઉપર જેટલા બી કન્ટ્રીઝના મીઠાના અગરિયાઓ છે એ લોકોનો એક ઓર્ગેનાઇઝેશન છે. એ લોકોએ જયારે રૂલ કર્યું તો આ લોકોએ સ્ટેટ ગવર્મેન્ટને પાવર્સ આપ્યા. એમાં ગુજરાત ગવર્મેન્ટ એમ કીધું કે તમને સાયકલ મળશે, તમને ઇન્સ્યોરન્સ મળશે. સાયકલ ત્યાં ચાલે નહીં, 6 મહિનામાં સડી જાય. રાજસ્થાને ત્યાં કારણ કે એનજીઓ થોડાક પાવરફુલ છે એટલે એ લોકોએ કીધું કે બીજું બધું નહીં, પણ પહેલા તમારે એમને ગોગલ્સ અને તમને એને ગમબૂટ દેવા પડશે, તો એમના પગ સેફ રહેશે. એટલે જો તમારે પ્રોવિઝન સેલ્ટ કમિશનર સેન્ટ્રલમાં રાખવો છે, ઈ ઇન્ડસ્ટ્રીઝના અંડરમાં સોલ્ટ કમિશનર આવે છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તમારા સોલ્ટ કમિશનર સેન્ટ્રલના અંડર, તો પછી એના વેલફેરનું કામ સ્ટેટ કેમ કરે? એના માટે પણ સેન્ટ્રલે જવાબદારી લેવી પડે ને. એટલે સેન્ટિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી જે ચાલી રહી છે, અને એનજીઓઝ તો એવા છે કે તમારે મીઠાના અગરિયામાં જવું હોય તો કોઈ 40 કિલોમીટર ચાલીને ચાલી, તમારો વ્હીકલ ત્યાં જાય નહીં. એટલે ઓબ્વિયસ છે કે એનજીઓઝ પણ જે થોડા ઘણા જાય છે ને, એનજીઓઝની પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષમાં ઇન્ડિયામાં શું છે આપણે જાણીએ છીએ. એટલે રિપોર્ટિંગ થાય છે ઘણી વાર, પણ નોબડી ઇઝ બોધર્ડ, કારણ કે સર્ટિફાઈ કરવા વાળો કમિશનર જ ત્યાં બેઠો હોય, કહી દે કે બધું બરોબર છે. જ્યાં તમે જાઓ ત્યારે બધાના પગમાં ગમબૂટ મળતા હોય, અને પછી તમે ઓચિંતા જાઓ તો ન ગમબૂટ દેખાય ન ચશ્મા દેખાય. એટલે ધીસ ઇઝ ધ પોઝિશન. પણ એ સિસ્ટમ તમારી કે એમને ત્યાં રાખવા, છોકરાઓને ત્યાં સ્કૂલ બનાવી દેવી, એ એરિયામાં રહેવા લાયક જ નથી હોતું, એટલે એમને તમારે ટ્રાન્સપોર્ટેશન જ આપી અને દૂર લઈ જવા પડે. પણ હવે એના માટે કોણ હિંમત કરે? અગરિયા સાવ અભણ માણસો છે, એમની આખી ફેમિલી ત્યાં ગઈ હોય, નાના છોકરાઓ એ લોકોને ત્યાં ક્રીચ બનાવી હોય પતરાનું, એમાં પડ્યા હોય એ લોકો, અને ગરમી વધે તો જ મીઠું વધે. એટલે ઓબ્વિયસ એમનો આખો ધંધો જે છે એ મીઠા વખતે જાય. અને સિઝનલ ઇન્ડસ્ટ્રી છે, આજે ચોમાસું આવશે એટલે 3 મહિના એ ધંધો બંધ થઈ જશે, તો એ લોકોને જોબ સિક્યુરિટી કે સેલેરી સિક્યુરિટી શું છે? કઈ નહીં, એના માટે કોઈ પ્રોવિઝન નથી.
એટલે ઘણી બધી લડતો આપવાની જરૂર છે અને ફોરેનમાં જે આ બધા એમપીઓ જાય છે એમને ઈ શીખવું પડે કે બીજા કન્ટ્રી સોલ્ટનો બિઝનેસમાં શું શું ફેસિલિટી આપી રહ્યા છે અને કેવી રીતે કામ કરે છે. ઈ રિફોર્મ્સ લાવવાની જરૂર છે હિન્દુસ્તાનમાં. પણ લેટ અસ હોપ કે ઇટ પ્રિવેલ્સ કે ભાઈ સરકાર એના માટે કંઈક ગરીબ માણસો માટે કરે. જી ગિરીશભાઈ, આજે છે ને એક નોખા વિષય ઉપર નોખી વાત થઈ અને આપે ઉદ્યોગની વાત પણ કરી, કારણ કે આપણે ત્યાં સામાન્ય રીતે ઉદ્યોગોને કેટલો લાભ થાય, ઉદ્યોગોને કેટલો નફો થાય, એનો ટર્નઓવર શું થાય એની વાત કરતા હોઈએ છીએ, પણ આપે છે ને એના બંને પાસાઓની વાત કરી. તમે અગરિયાઓની પણ ચિંતા કરી અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે સોલ્ટ ઉત્પાદકો છે એમની ત્યાં શું વ્યવસ્થા એ એમના અગરિયાઓની રાખે છે એની પણ વાત કરી. એટલે કે મને લાગે છે કે આપણે ત્યાં સરકાર જાગે, એનજીઓઝ નિષ્ઠાપૂર્વક કામ કરે અને માત્ર સરકારી નાણાંનો ઉપયોગ કરીને પેલા પોઝિટિવ રિપોર્ટ આપી દેવાની વાત જે છે એ એટલા પૂરતું સીમિત ન રહે એટલી આપણે અપેક્ષા કરીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોને આ એપિસોડ ગમશે જ અને એ કોમેન્ટ બોક્સમાં જરૂર તમારા પ્રતિભાવો અમને મોકલશો. નમસ્કાર.